નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી આ રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર અને હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા। સર્વપ્રથમ તમે આ ચેનલ ઉપર નવા હોય તો એકવાર જરૂરથી સબસ્ક્રાઈબરનું બટન પ્રેસ કરી દેજો અને વિડીયોને આગળ શેર પણ કરી દેજો। તો મિત્રો, આપણે અગાઉ વિડીયોમાં જણાવ્યું હતું કે 15-17 તારીખ આજુબાજુ જે વરસાદની વાતો થઈ રહી છે તેમાં આપણે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થશે, પણ તેમાં ખૂબ જ ભેજની કમી છે, એકદમ સૂકું છે, એટલે તેમાં ખાસ કોઈ આપણે વરસાદનો લાભ મળે તેવું લાગતું નથી। તો તે પ્રમાણે જ આપણે જોવા મળી રહ્યું છે, તેમાં ખાસ કોઈ મોટો ભેજનો વધારો થયો નહીં અને આગળ પણ હજુ પણ આવી સ્થિતિ રહેશે। જો કે ક્યારેક ક્યારેક ભેજ આવે છે તો અમુક વિસ્તારમાં કદાચ છૂટોછવાયો વરસાદ ક્યારેક હળવાથી મધ્યમ સુધીનો પડે પણ જાય। બાકીના જે 850 એસપીઓ પર આપણે ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે તો તેના હિસાબે આપણે રેણા ઝાપટા પણ અમુક વિસ્તારોમાં જોવા મળે। બાકીની સ્થિતિ જે અત્યારે છે એવી જ રીતે આગળ પણ રહેશે। તો એ મેન સવાલ છે કે જે ખેડૂત મિત્રો વાવણી લાયક વરસાદમાં પણ હજુ બાકી છે અને મગફળીમાં પણ હવે તો ખાસ એક દી મોડું થઈ રહ્યું છે। તો અગાઉ આપણે કહ્યું હતું કે આ મહિનામાં હજુ આપણા માટે એક મગફળી વાવેતર માટે એક આશાનું કિરણ છે। તો તે પ્રમાણે જ અત્યારે આપણે મોડલો જોઈએ તો પોઝિટિવિટી તરફ જઈ રહ્યા છે, એટલે કે આપણે 26 તારીખથી ફરીથી ગુજરાતમાં વાતાવરણ સુધરે, સારું એવું સુધરે તેવી શક્યતાઓ મોડલોના માધ્યમથી અત્યારે આપણે જણાઈ રહી છે। બંગાળની ખાડીની સિસ્ટમ અનુસંધાને આપણે ગુજરાતમાં 26 તારીખથી એક વરસાદનું રાઉન્ડ ચાલુ થાય તેવી શક્યતાઓ અત્યારે મોડલો બતાવી રહ્યા છે। જો કે અત્યારે આપણે 80-90% નથી કહેતા, 50-60% જેવી શક્યતાઓ સારી આપણે માની રહ્યા છે, કેમ કે મોટા ભાગના મોડલો છે તે પોઝિટિવિટી તરફ જઈ રહ્યા છે। એટલે આપણે પણ પોઝિટિવ જ વિચારવાય અને એવું માનીએ કે આવી રીતે કદાચ થઈ જશે તો આપણે બધા જે વાવણી લાયક વરસાદમાં બાકી છે, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્ર તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના સમગ્ર ભાગોમાં આપણે વરસાદથી વંચિત છે। કદાચને હાલની સ્થિતિ મુજબ થઈ જશે તો આ બધા વિસ્તારોમાં સારી એવો વરસાદની શક્યતાઓ અત્યારે આપણે જણાઈ રહી છે। કચ્છ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ જે વિસ્તારો વરસાદમાં બાકી છે તે વિસ્તારોમાં આ જે વરસાદનું રાઉન્ડ છે તે સારી એવી અત્યારે જે રીતે કન્ડિશન બતાવી રહ્યા છે એવી જ રીતે જો થઈ ગયું તો સારો એવો વરસાદ મધ્યમથી ભારે સુધીનો વરસાદ છે તે જોવા મળશે 24 તારીખથી 30-31 તારીખ સુધીના સમયગાળા દરમિયાન। એટલે આપણે જોઈએ તો હજુ આપણા પાસે આશાનું કિરણ મગફળી વાવેતર માટે આ મહિનાની એન્ડમાં છે, એટલે કે આપણે 24 તારીખથી 31 તારીખ સુધીનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન આપણે વાતાવરણ સુધરતું જણાઈ રહ્યું છે। એટલે અત્યારે આપણા પાસે હજુ પણ એક આશાનું કિરણ છે મગફળી વાવેતર માટે। તો કદાચ આ સ્થિતિ આગળ કેવી રહી છે તેની પણ આપણે મીડિયાના માધ્યમથી માહિતી આપતા રહીશું। જો કે આપણે અત્યારે સારી એવી શક્યતાઓ લાગી રહી છે, કદાચ 24 તારીખથી આપણે ગુજરાતમાં વરસાદનું રાઉન્ડ ફરીથી આવશે અને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ છે તે જોવા મળશે। તો આ હતી આજની માહિતી, ફરી મળીશું નવી અપડેટમાં, ત્યાં સુધી રજા આપશો, આભાર।